તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લો ગાર્ડનના પ્રખ્યાત ખાણીપીણી બજારમાં પહોંચ્યા હતા। તેઓ ગુજરાત લો સોસાયટીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા। આ કાર્યક્રમ બાદ તેમણે લો ગાર્ડન પાસે આવેલ જે ખાણીપીણી બજાર છે તેની મુલાકાત લીધી હતી અને અહીંયા ભોજનની લિજ્જત માણી હતી। તેમની સાથે અલગ અલગ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સીએમની સાથે કાઉન્સિલર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રિતેશભાઈ મહેતા, ચેરમેન ધરમસિંહ પણ અહીંયા જોડાયા હતા। તેમની સાથે આ બધી તસવીરો સામે આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ ગુજરાત લો સોસાયટીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ પતાવ્યા બાદ એક કોમન મેનની જેમ જે લો ગાર્ડનમાં આવેલું ખાણીપીણી બજાર છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચતા હોય છે। મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચ્યા અને તેમણે અહીંયા ભોજનનો આસ્વાદ માણ્યો હતો। આ અંગે વિગત આપશે સંવાદદાતા રીમા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રીમા। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લો ગાર્ડન સ્થિત લો જે સંસ્થા છે, લો સંસ્થા GLS ને 100 વર્ષ પૂર્ણ થયા તે કાર્યક્રમમાં તેઓ હાજરી આપી। ત્યારબાદ તેઓ લો ગાર્ડનના ખાણીપીણી જે બજાર આવેલું છે, હેપી સ્ટ્રીટ તરીકે જે ઓળખાય છે, ત્યાં તેઓ ગયા હતા। તેમની સાથે જ અરીસબ્રીજના ધારાસભ્ય સાથે જ કાઉન્સિલરો પણ પાલડીના ઉપસ્થિત હતા, AMTS ચેરમેન પણ ઉપસ્થિત હતા અને ત્યાં મુખ્યમંત્રીએ કોમન મેનની જેમ પાઉંભાજી સાથે ઢોસા અને જામફળના જ્યુસની મજા છે તે સામાન્ય માણસની જેમ ત્યાં બહાર લારી ઉપર જે ફૂડ સ્ટ્રીટની બહાર જે બેઠક વ્યવસ્થા હોય છે ત્યાં જ બેસીને તેમણે આ તમામ અમદાવાદની ઓળખ સમાન વસ્તુઓની મજા માણી હતી। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।